પ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે લોજની અંદર મહારાજે જે ચરિત્રો કરેલા છે એ આપણે શ્રવણ કરી રહ્યા છીએ. એક દિવસ વર્ણિરાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે હે સ્વામી, હવે મારા અંતરમાં ગુરુ દર્શનની લાલસા વધતી જાય છે. વિરહ રોગ વધતો જાય છે. મને ક્યારે ગુરુદેવના દર્શન થશે? મારે શ્રી રામાનંદ સ્વામી પાસે જવું છે, જલ્દી ગુરુજીના દર્શન કરવા છે. કારણ કે મહારાજ જ્યારે લોજ આવ્યા ત્યારે રામાનંદ સ્વામી ભૂજ હતા. ત્યારે સ્વામી કે બાલાજોગી, ત્યાં હમણાં જવાનું ઠીક નથી. ત્યારે મહારાજ કહે, તો સ્વામી એક કામ કરો, તમે શ્રી રામાનંદ સ્વામીનું ધ્યાન કરો, હું તમારા મનની વૃત્તિ ભેળી મારા મનની વૃત્તિ એક કરીશ, તેથી મને પણ સ્વામીનું દર્શન થશે. એક તાર જાતો હોય ને બીજાને કનેક્શન જોઈન્ટ કરવું હોય તો એને જોઈન્ટ થઈ જાય ને. એ રીતે મહારાજ કે તમે તો મુક્તાનંદ સ્વામીને કે રામાનંદ સ્વામીના દર્શન કરેલા, તો તમે એનું ધ્યાન કરો, હું તમારા મનની હારે મારા મનની વૃત્તિ જોડી દઈશ. પછી સંતે ધૈર્યું જ્યારે ધ્યાન, તેને ભેળું જોયું ભગવાન. ત્યારે દીઠા રામાનંદ સ્વામી, થયા રાજી રહી નહીં ખામી. પછી મુક્તાનંદ સ્વામીએ ધ્યાન કર્યું. 1 કલાક સુધી બંને ધ્યાનમાં રહ્યા. પછી જાગ્યા ને ત્યારે મહારાજ બોલ્યા કે હે સ્વામી, હવે તમે ધ્યાનની વાત તમે કરશો કે હું કરું? ત્યારે મુક્તાનંદ સ્વામી મનમાં વિચાર કર્યો કે ધ્યાન તો મેં કર્યું છે ને આ જોગી કહે છે કે ધ્યાનની વાત હું કરું કે તમે કરશો, એ શી રીતે કરશે? પછી સ્વામીએ કહ્યું કે જોગી તમે ધ્યાનની વાત કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ જેવી રીતે ધ્યાન કર્યું હતું અને એમાં જે સંકલ્પ કર્યા હતા બધા જ મહારાજે કહી દીધા. વળી કહ્યું, રામાનંદ સ્વામી અત્યારે ભુજમાં ગંગારામ મલને ઘરે બેઠા છે. એમના વિશાળ નેણ કરુણા રસથી ભર્યા છે. સૌ ભક્તો સામું કરુણા દ્રષ્ટિ કરીને જુએ છે. જ્યારે હસે ત્યારે ગાલમાં ખાડા પડે. એમની ગૌરવ પુષ્ટ મૂર્તિ, શ્વેત ધોતી પહેરે છે. મોટા પેટ ઉપર 3 વડ પડે છે. સ્વામી જ્યારે ચાલ્યા ત્યારે ચરણમાં ચાખડી પહેરી હતી. આ રીતે સ્વામીની મૂર્તિનું પ્રત્યક્ષવત વર્ણન કરી બતાવ્યું. તે સાંભળી સ્વામી વગેરે સંતો બહુ રાજી થયા. મનમાં જાણ્યું કે આ તો રામાનંદ સ્વામી જેવા અંતર્યામી દેખાય છે. ત્યારે બોલ્યા હરિ એમ વળી,
તમે સુણો સંત સહુ મળી. સ્વામી રામાનંદજીનું પંડ, તેને દેખું છું ધ્યાને અખંડ. પણ મળશે પ્રત્યક્ષ પ્રમાણ, ત્યારે ટળશે અંતરે ટાણ. એમ કઈ થાય દિલગીર, વળી ભરે નયણામાં નીર. એમ ચરિત્ર કરે અવિનાશી, જોઈ સંત રહે છે વિમાશી. વર્ણિની વાત સાંભળી સંતો આશ્ચર્યચકિત થયા. વર્ણિરાજ વારંવાર મુક્તાનંદ સ્વામીને કહે કે સ્વામી કૃપા કરીને મને જલ્દી ગુરુદેવના પ્રત્યક્ષ દર્શન કરાવો. એકવાર મહારાજ કહે કે હે મુક્તાનંદ સ્વામી, તમે મને કૃપા કરી ગુરુદેવના દર્શન કરાવો અને મારી ઈચ્છા પૂર્ણ કરો. પછી આપણે 2 જણા ગુરુદેવની આજ્ઞા લઈ વનમાં જઈને રહીશું. અને જ્યારે તમે ધ્યાનમાં બેસો ને ત્યારે તમારા દેહની અમે સંભાળ રાખશું, અને અમે ધ્યાનમાં બેસીએ ત્યારે તમે અમારા દેહની સંભાળ રાખજો. વનમાં ધ્યાન ભક્તિનું સુખ બહુ આવે. ત્યાં બીજો કોઈ આધાર ન રહેવાથી સતત ભગવાનને આધારે જીવાય. આ વાત કર્યા બાદ શ્રી હરિ સત્સંગમાં આવ્યા. એને 25 વર્ષ વીતી ગયા. પછી સંવંત 1884 અષાઢ વદ નોમના દિવસે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણના 33માં જણાવતા શ્રી હરિ કહે છે કે અમારે સ્વાભાવિક મનમાં એવી રુચિ રહે છે જે શહેર હોય કે મેળી હોય કે રાજદરબાર હોય ત્યાં તો ગમે જ નહીં. અને વન હોય, પર્વત હોય, નદી હોય, ઝાડ હોય, એકાંત ઠેકાણું હોય ત્યાં અતિશય ગમે છે. ને એમ જાણીએ છીએ જે એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરીએ તો એવી સદાય રુચિ રહે છે. અને જ્યારે અમને રામાનંદ સ્વામીનું દર્શન નહોતું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે એમ ઠરાવ કરી રાખ્યો હતો જે મને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો તો આપણે 2 જણ વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરીશું. અને કોઈ દિવસ વસ્તીમાં તો આવીશું જ નહીં એમ મનનો ઠરાવ હતો. તે હમણાં પણ મન એવું ને એવું જ વર્તે છે. અને ભગવાન અને ભગવાનના જે ભક્ત એમાં તો એવું દ્રઢ હેત છે કે એને કાળ કર્મ ને માયા એમાંથી કોઈ ટાળવાને સમર્થ નથી. અને પોતાનું મન ટાળિયાનું કરે તોય પણ હૃદયમાંથી ટળે નહીં. એ ભગવાન અને ભગવાનના ભક્ત સંગાથે અતિશય પ્રીતિ છે. અને અમે કેટલીક વાર સત્સંગમાંથી જવાને અર્થે ઉદાસ થયા છીએ, પણ ભગવાનના ભક્તનો સમૂહ જોઈને ટક્યા છે. એ કોઈ રીતે મૂકીને જવાતું નથી. વાલા ભક્તો, શ્રી હરિને વનમાં જઈને ધ્યાન કરવાની રુચિ એવી ને એવી અકબંધ રહી હતી. ક્યારે આ સુરુચિને કાટ લાગ્યો નહોતો. શ્રી હરિ મુક્તાનંદ સ્વામીને કહે, હે સ્વામી, જેવું ધ્યાન થાય વનમાય એવું ગામમાં ક્યારે ન થાય. વન પર્વત જંગલ વાસ અમારે તો છે એનો અભ્યાસ. અમે મહાવનમાં રહેતા ને ત્યારે હજારો હાથી, સિંહ, અરણાપાડા તથા ચમરી ગાયો આદિ અનેક જનાવરો હોય એવા ઘોર વન્ય વિશે અમે એકલા ફરતા. માટે વનમાં રહેવું અમને કંઈ કઠણ નથી. અમને તો વસ્તીમાં રહેવું કઠણ પડે છે.
મને વનમાં રૂચતું જેવું, નથી ગામમાં ગોઠતું તેવું. એકાએકી રહેતા રાત દન, લવલેશ બીતા નહીં મન. વનમાં ઘણીવાર કાંઈ ખાવા પીવા ન મળતું તોય પણ અમે આનંદમાં રહેતા. શ્રીહરિ આવી પોતાની અંગત રુચિની અનેક વાતો મુક્તાનંદ સ્વામી આદિક સંતોને નિત્ય કહેતા. તે સાંભળી સંતોના મનમાં વૈરાગ્યની ઘણીક વૃદ્ધિ થતી. મનમાં એમ વિચાર થઈ આવતો કે આ નીલકંઠ બ્રહ્મચારી ભેગા વનમાં જઈને રહીએ તો ઘણું સારું. સંતોને વાલમજીના વન વિચરણની વાતો સાંભળીને એકાંતમાં બેસી અખંડ ધ્યાનમગ્ન રહેવાની ઈચ્છા થતી. લોજના સંતો વર્ણીને ધ્યાનના અનુભવો પૂછતા. વર્ણીજી હેતથી પોતાના અનુભવો કહેતા. એને સાંભળીને સંતોને ધ્યાનમગ્ન રહેવાની લગ્ની અતિશય વધતી. આવે અંગમાં અતિ ખુમારી રે, વાત પૂછે એ વારંવારી રે. વાત સાંભળી ભૂલતા ભાન રે, માં સુખે રહેતા ગુલતાન રે. તાનમાં ભૂલે ભોજન ટાણું રે, ચિત્ત વર્ણીજીમાં પરવાણું રે. વાણું એવું અલૌકિક વાયુ રે, એ તે લખતા હૈયું ભરાણું રે. લોજ ગામની પૂર્વ દિશામાં નદી હતી. ત્યાં ક્યારેક વર્ણિરાજ એકલા નાહવા જતા અને ક્યારેક લોજના સમુદ્રમાં સ્નાન કરવા જતા. વળી નાવાને જાય છે જ્યારે રે, પાછું મંદિર ન જડે ત્યારે રે. રાખે વર્ણી અંતર વૃત્તિ રે, તન ભાન રહે નહીં રતી રે. ખાડો ટેકરો કે આવે ઠેસ રે, એની સંભાળ રાખે ન લેશ રે. એવું જોઈને મુક્ત મુનેશ રે, કરે વર્ણીની વ્યાધિ વિશેષ રે. વર્ણી એમ કદીક અંતર્વૃત્તિમાં હોય, એથી ઘણીવાર સ્નાન કરી મંદિરે આવતા રસ્તો જડતો નહીં. સૌને રસ્તો બતાવનારા પ્રભુજી આ પ્રસંગ પરથી જણાવે છે કે સંસાર વ્યવહારમાં બહુ ડાપણ ન કર્યા કરવું, અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી, એમાં જ સાચું ડાપણ છે. વર્ણિત દેહભાન ભૂલીને વર્તતા. તેથી મુક્તાનંદ સ્વામીને એની ખૂબ ચિંતા રહ્યા કરતી. વર્ણિરાજ એકવાર સમુદ્ર સ્નાન કરીને પાછા આવતા હતા. તે આશ્રમના દરવાજા પાસે રસ્તામાં બે બાળકો વર્ણીને હામા મળ્યા. નીલકંઠજીએ કરુણા કરી બંને બાળકોને સમાધિ કરાવી, એટલે પૃથ્વી ઉપર પડી ગયા. તેથી સાથે રહેલા સંતોએ એમને આશ્રમમાં લઈ લીધા. તે બાળકો બપોર થવા છતાં ઘરે જમવા ન આવ્યા. તેથી એમના માતા પિતાએ એમને બહુ ગોત્યા, પણ બાળકો મળ્યા નહીં. બાળકોને ગોતતા ગોતતા તેઓ વાવને કાંઠે આવ્યા. ત્યારે કોઈએ કહ્યું કે તમારા દીકરાઓ અહીં રમતા રમતા પડી ગયા. તેથી સંતો એને આશ્રમમાં લઈ ગયા. આ સમાચાર સાંભળી એના માતા પિતા આશ્રમમાં આવ્યા. બાળકોને જોઈ એમની નાડી તપાસી તો બંધ હતી. તેથી એમના માતા પિતા બાળકોને મરેલા સમજી અતિશય રડવા લાગ્યા. સર્વત્ર શોકનું મોજું ફરી વળ્યું. કરુણ પરિસ્થિતિ સર્જાય. ત્યારે અમુક સુજ્ઞ લોકોએ કહ્યું, આ બધા
સરજુદાસના કામ છે. એ કૃપા કરે ને તો બાળકો બચી જાય. પછી સૌ બાળકોને ઉપાડીને સરજુદાસજી પાસે લાવ્યા. ત્યારે ઘણા લોકો ભેગા થઈ ગયા બાળકોને સજીવન કરવા. વર્ણીજીને હાથ જોડીને વિનંતી કરી. મુક્તાનંદ સ્વામીએ પણ વિનયથી વર્ણિરાજને કહ્યું કે જોગી, તમારી ઈચ્છાથી આ બાળકોને આમ થયું છે, માટે તમે જેને કૃપા કરીને જગાડો ને તો સારું, નહીં તો ગામજનો ઉપાધિ કરશે હો. એ સાંભળી વર્ણી કે શું અમે બાળકોને મારવા આવ્યા છીએ? જો તમને એમ જણાતું હોય તો અમે અહીંથી જતા રહીએ. એમ કહીને ઊભા થઈને ચાલતા થયા. પ્રભુની આવી લીલા ભલભલાને ઢીલા પાડી દે. પરંતુ લોજના સંતોએ પ્રગટ પ્રભુજીને પચાવ્યા હતા. પછી મુક્તાનંદ સ્વામીએ વર્ણિરાજને બહુ પ્રાર્થના કરી. તેથી તેઓ આશ્રમમાં રહ્યા અને સ્વામીના કહેવાથી બાળકો હામી કૃપા દ્રષ્ટિ કરી. તે બંને બાળકો તરત સમાધિમાંથી જાગૃત થયા. પછી એને સમાધિમાં જે અનુભવ થયો હતો ને એ કહેવા લાગ્યા. બાળક લાગ્યા પાયે કરી રતી, અહો તમો તો અક્ષરપતિ. ત્યાં તેજ તેજ નહીં પાર, વચ્ચે રહેલ સિંહાસન સાર. તેની ઉપર બેઠા તા તમે, સુખ સુખ સીમા દીઠી અમે. એવી વાત કરવા લાગ્યા, એના મા બાપ લઈ બાળ ભાગ્યા. બાળકો પોતાને થયેલા દેવી અનુભવીને વાતો કરવા લાગ્યા. ત્યારે એના માતા પિતાને એમ થયું કે ફરી મારા બાળકોને આ વર્ણી ફૂરકી નાખશે તો પાછા મરી જાય છે. એમ સમજીને બાળકો લઈ ત્યાંથી જલ્દી ભાગી ગયા. સૌ સંતોના મન ભગવાનમાં એક રસ થઈ ગયા. એકબીજાના હૈયામાં નિત્ય હર્ષની હેલી ચડે છે. અતિ પ્રેમમાં ક્યારેક મુક્તાનંદ સ્વામીને એવા વિચારો આવે છે કે વર્ણી અમને છોડીને એકલા તો નહીં ચાલ્યા જાય ને. અતિ પ્રેમમાં આવી ભાવનાઓ સહજ છે. પ્રેમ હંમેશા પ્રતિસાદ ઝંખે છે. પ્રેમીના અંતરમાં પોતાના પ્રિયતમના વિયોગનો ભય રહે, પણ એ ભય એને પ્રિયતમનું સ્મરણ કરાવતો રહે છે. ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામીને ભૂતથી આવતા મોડું થયું. તેથી વર્ણિરાજને ગુરુનો વિયોગ વધતો જાય છે. વિરહથી વ્યાકુળ થઈ વર્ણી એકવાર મુક્તમુનિને કહ્યું કે હે સ્વામી, હું ગુરુદેવની વાટ જોઈને દિવસો પસાર કરું છું. ચોમાસું અને શિયાળો પૂરો થયો, ફાગણ માસ બેઠો, છતાં દયાળુ ગુરુદેવ હજુ કેમ નથી આવતા? પ્રથમવાર આણંદજી સંઘેડિયા અને મયારામ ભટ્ટ ભુજમાં રામાનંદ સ્વામીને મળી લોજમાં આવ્યા. ત્યારે ગુરુદેવ ફાગણ મહિનામાં આવશે એવા સમાચાર આપ્યા હતા. ફાગણ મહિનો આવ્યો છતાં ગુરુદેવ ન પધાર્યા. એ વાતને યાદ કરી વર્ણિરાજ મુક્તાનંદ સ્વામીને કહે, ગુરુદેવ ક્યારે મારા ઉપર કૃપા કરશે? મને દર્શન દેવા ક્યારે પધારશે? મારા અંતરની વાત જાણી અતિ હેત આણી ક્યારે મારા મનોરથ પૂરા કરશે? ત્યારે સ્વામી કહે, થોડી ધીરજ રાખો, જરૂર સ્વામીજી તમારા મનોરથ પૂરા કરશે. વર્ણિરાજ કહે, હે સ્વામી, જ્યાં સુધી ગુરુજીના દર્શન નહીં થાય ત્યાં સુધી હવે મને નિરાંત નહીં થાય. હવે મારું મન સ્વામી પાસે જવા ઉતાવળું થાય છે. શું કરવું એની કાંઈ દિશા હોતી નથી. આપ સુજ્ઞ છો, માટે જે ઉપાય કરતાં મને જલ્દી ગુરુદેવના દર્શન થાય
અને મારો વિરહ અગ્નિ બુજાય ને એવી કૃપા કરો. જો હવે વધારે મોડું થશે તો કદાચ મારો દેહ પડી જશે. એમ મને જણાઈશ. ગુરુ વિયોગની યાદમાં મારી પળ પળ કલ્પ સમાન જાય છે. એમ કહી પોક મૂકીને રડવા લાગ્યા. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. સ્વામીએ થોડી વાર સાંત્વના આપી. પછી વર્ણીજી કહે, હે સ્વામી, વનમાં બહુ દુઃખ વેઠ્યું, પરંતુ આ ગુરુ વિયોગનું દુઃખ એથી પણ વધારે વહમું લાગે. મારા કોઈ પુણ્ય ખૂટે છે, તેથી જ મારા મનના મનોરથ પૂરા થતા નથી. હવે મારું હૈયું ધીરજ ધરતું નથી. માછલાની પ્રીતિને ધન્યવાદ છે કે જળ વિયોગે જીવતું નથી, અને મારી પ્રીતિને ધિક્કાર છે કે ગુરુ વિયોગે ઘણા દિવસ થયા છતાં શરીર પડતું નથી. આ રીતે વાત કરતાં કરતાં અતિશય રડી પડ્યા. મૂર્છિત થઈને ધરતી ઉપર ઢળી પડ્યા. આ પરિસ્થિતિ જોઈ મુક્તાનંદ સ્વામી વિચાર્યું કે હવે વર્ણી વધુ વિયોગ નહીં ખમી શકે. એમનો વિરહ વ્યાધિ વિરામ પામે અને કાંઈક સુખ થાય એવો મારે ઉપાય કરવો જોઈએ. જો ભુજ જવાની આજ્ઞા આપું અને કદાચ પાછા ન આવે તો હું ગુરુને શું જવાબ આપું? માટે વર્ણી અહીં રહે ને એવો કોઈ ઉપાય શોધી કાઢ. પછી વિચારી વર્ણીને સમજાવતા સ્વામી કહે છે કે વર્ણી સુનો ને મારી વિનંતી, ધારો અંતરે ધીરજી. ઉદાસીપણું જોઈ આપનું અમો થયા સૌ અધીરજી. વર્ણી સુણો ને મારી વિનંતી. કરગરી કહું છું આપને, લુવો નયણાના નીરજી. વિરહ વિજોગના દુઃખથી સૂકી ગયું છે શરીરજી. નયણા તમારા નાથજી, નથી હસતા લગીરજી. તેથી સૌ સંતો શોકમાં દિશે દિલગીરજી. સાચો સ્નેહ છે આપનો રામાનંદ સ્વામી સાથજી. તેથી થયું છે દુઃખ આપને, તે હું જાણું છું નાથજી. મોટાને મળવામાં મનનું ધાર્યું કાંઈ ન ચાલે. ઉતાવળે કામ કરવા જઈએ તો અવળું પડે. ખોટા હઠાગ્રહથી ક્યારેય શ્રેષ્ઠ કામ થાય નહીં. અને અત્યારે આજ્ઞા વિના ત્યાં જવું એ મને ઠીક લાગતું નથી. કેમ જે મોટાના વચન લોપતા આગળ શિવ બ્રહ્માદિક દેવોને પણ દુઃખ આવ્યા છે. માટે ધીરજ રાખો. મુક્તાનંદ સ્વામીને એમ છે કે એકવાર જો વર્ણી છટકી ગયા તો પછી મળવા અઘરા થઈ પડવાના. એટલે ગમે એ બાના કાઢીને જ્યાં સુધી ગુરુદેવ ન આવે ને ત્યાં સુધી અહીંયા જ રાખવા છે. એટલે સ્વામી ગમે તેમ બાના કાઢ્યા કરે. જેમ માડી વૃક્ષને ગમે એટલું પાણી સિંચે છતાં ઋતુ આવે ત્યારે જ ફળ પાકે. એમ સમય આવે તમારી તાણ જોઈને અંતર્યામી ગુરુદેવ જરૂર તમને મળશે. ભુજ અહીંથી ઘણું દૂર છે. વચ્ચે દુષ્ટ લોકોનો ડર છે અને અત્યારે ઉનાળાનો તાપ ઘણો ભયંકર છે. ગુરુદેવ વૈશાખ મહિનામાં જરૂર આવશે. વીર વૃત્તાંતને વર્ણવી લખું સ્વામીજીને પત્રજી. મેલું મયારામ ભટ્ટને લાવે તરત ઉત્તરજી. આપણે પત્ર લખીએ, વાંચીને જરૂર ગુરુદેવ અહીંયા આવશે અથવા આપણને ત્યાં તેડાવશે. આપ તો સમર્થ છો, સુજાણ છો, વધારે શું કહું. સુણી વચન મુનિ મુક્તના, બોયલા વર્ણી કરી વિચાર. પત્ર લખો તમે પ્રેમથી, હું રહીશ લોજ મોજાર. મુક્તાનંદ સ્વામીએ સંવંત 1856
ફાગણ વદ પાંચમના દિવસે ભુજ રામાનંદ સ્વામીને એક પત્ર લખ્યો. પત્રમાં નીલકંઠ બ્રહ્મચારી આવ્યાના સમાચાર લખ્યા. પછી બોલ્યા કે હે સરજુદાસજી, મેં ગુરુને પત્ર લખીને બધી વાત જણાવી છે. મારી ઈચ્છા છે તમે પણ એક પત્ર લખો. એવું સાંભળીને વર્ણીએ કહ્યું, આપ કહો છો તો લખું, બાકી અંતર્યામીને લખવું ઘટે નહીં, એ તો બધું જ જાણે છે. પછી વર્ણીએ ગોઠણ ઉપર પાટિયું મૂક્યું, ડાબા હાથે પાટિયું પકડ્યું, જમણા હાથમાં કલમ લીધી અને ગુરુ શ્રી રામાનંદ સ્વામી ઉપર પત્ર લખવાનું શરૂ કર્યું. એમાં લખ્યું, ભુજનગરમાં કરુણાના ધામ, દિલના દયાળુ, ક્ષમાના સાગર, અનેક કલ્યાણકારી ગુણના સમૂહથી શોભતા ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામીના ચરણોમાં આપના સેવક નીલકંઠના પ્રણામ. લોજ નગર સે મેં નીલકંઠ નામા, કવું ચરણ પરી કોટી પ્રણામા. यह कलिकाल कठन अपारा, तुम बिन और समर्थ न सहारा. जानी चरण भव जल तरनी, आयो शरण में हूँ नीलकंठ बरनी. कृष्ण दर्शन उर आस बिचारी, बचपन से मैं रहत ब्रह्मचारी. हे गुरुदेव, प्रभु दर्शननी તીવ્ર ઝંખનાને કારણે મેં નાનપણથી કુટુંબ પરિવારનો ત્યાગ કર્યો છે. મારા ભાઈઓ મને સંસારમાં જોડવાની ઘણી મહેનત કરી, છતાં હું એમનો ત્યાગ કરી તપ તીર્થ કરું છું. હિમાલય, બદ્રી કેદાર, કેદારનાથ, જગન્નાથ વગેરે અનેક તીર્થોમાં ફર્યો છું. મેં તમામ તીર્થોમાં સાચા સિદ્ધ પુરુષને શોધવા ઘણા પ્રયત્નો કર્યા છે. ગોપાલ જોગી પાસે યોગ શીખ્યો છું, પણ વનમાં પ્રત્યક્ષ પ્રભુના દર્શન કરાવે એવા સિદ્ધ મળ્યા નથી. જ્યારે પ્રત્યક્ષ પ્રભુના દર્શન થશે ત્યારે જ મારા અંતરમાં શાંતિ થશે. આપને સમર્થ સદગુરુ જાણી હું આશ્રમમાં રોકાણો છું. મને સારો રસ ઝેર જેવો લાગે છે, ભુવન વનતુલ્ય લાગે છે. માન સન્માન દુઃખની ખાણ દેખાય છે. આપના દર્શન વિના મારા હૈયામાં જરાય સુખ ચેન પડતું નથી, માટે મારી વિનંતી સાંભળો. આપનો ચરણ કિંકર ગીની, બિરાગની જાલ બુજાઈ. दर्शन दीजे गुरुदेव का, तव चरण ढींग बुलाइए. नीलकंठ पर करुणा करी, तव बदन चंद दिखाइए. अब ना कीजिए कछु देर हम पर, मेहर करी यहाँ आइए. नाही औषधीय विश्व में, कहो कौन दर्द निवारई. सब बिरह दर्द विनाश हो, जब आप लौज पधारी. આપ એક જ મારા દર્દનું સાચું ઔષધ જાણો છો અને આપ જ એ દર્દનો વિનાશ કરવા સમર્થ છો. હવે જે નીલકંઠ વર્ણીએ પત્ર લખ્યો એ આમ હિન્દી અને વ્રજ ભાષા બે ભાષામાં લખેલો છે. સ્વસ્તિ શ્રી ભુજનગરમાં શુભ સ્થાને બિરાજમાન સ્વામીજી શ્રી રામાનંદ સ્વામી સદગુરુ રૂપી सूरज उदय भये है. वाकी सेवा में गाम लोज हुसे सेवक ब्रह्मचारी नीलकंठ दूजी संगना सरजू दासु के दंडवत प्रणाम बांचोगे. विशेष लखवा कारण यो है कि हम ईश्वर इच्छा सु चारों धाम फरी के यह देश में आए. ત્યાં तुम्हारा नाम सुना के पश्चिम देश में जीवन मुक्ता प्रगटे है. फिर वन में गोपाल योगी पास रह के योग साधना करके अष्टांग योग सिद्ध कियो. उस वक़्त वह योगी ने कहा था कि गिरनार की छाया में सिद्ध मिलेंगे. फिर हम वायु भक्षण करके बहुत दिन रहे, परंतु प्रगट कृष्ण के दर्शन न हुए.
अब अशुद्ध भूमि जान के यहाँ रहे हैं, तो आप यहाँ बिराजे कि हमको प्रगट कृष्ण मिलाओ। हमें सुना है कि आप धारणा में दर्शन करावते हो। ऐसा स्वामी मुक्तानंद जी से सुनकर साधु को हम निष्कपट जान के ठहरे हैं। स्वामी जी और भट्ट जी कहे कि हम यहाँ बुलावेंगे, वहाँ तक यहाँ रहे। भट्ट जी मैयाराम जी को मत यह है, जो दोनों पत्र पढ़ के तुरंत हमारे पर कृपा करेंगे। जैसे चकोर चंद्र को इच्छे है, ऐसे हम तुम्हारे दर्शन को चाहते हैं कि तुरंत दर्शन दे दो, नहीं तो तुम्हारी सेवा में आवेंगे। संवंत 1856 फाल्गुन वदी 5 पठो है, तुरंत वाची के करुणा दृष्टि करोगे, नहीं तो हम नहीं रहेंगे। विशुद्ध भावथी मुक्तानंद स्वामी અને નીલકંઠ વર્ણીએ ભુજમાં બિરાતા ગુરુદેવ ઉપર પત્ર લખ્યા। કોઈપણ વ્યક્તિ જ્યારે પત્ર લખે ત્યારે પત્રમાં એના અંતરનો પ્રેમ ભાવ દેખાઈ આવે। આ બે પત્ર અને પછી ત્રીજો પત્ર, આ બે પત્રના પ્રત્યુત્તર રૂપે સદગુરુ રામાનંદ સ્વામી ભુજથી લોજ લખે છે। ભક્ત ચિંતામણી પ્રકરણ 41 થી 43માં આ ત્રણેય પત્રો છે। આ ત્રણ પત્રોને ત્રિપત્રી કહેવામાં આવે છે। આ ત્રિપત્રીને સંતો કંઠે કરતા, ગાતા અને એમની કથાઓ કરી ત્યાગ વૈરાગ્ય અને મુમુક્ષુતાને ધારદાર કરતા રહેતા। માટે સર્વ કોઈએ આ ત્રિપત્રીનો મહિમા હૃદયમાં ધારી પોતાના જીવના કલ્યાણ માટે લાભ લેવો જરૂરી છે। સહજાન સ્વામી મહારાજની જય।